હેલો દોસ્તો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બ્લુપ્રિન્ટ. આપણે સૌ જાણીએ છીએ કે પેપર આપણું 80 માર્ક્સનું રહેશે અને એમાં પ્રશ્નોના પ્રકાર પ્રમાણે જો ગુણભાર જોવા જઈએ તો હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 24 માર્ક્સના પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો જે 1-2 વાક્યમાં જવાબ લખવાના હોય તેવા પ્રશ્નો ટોટલ 18 માર્ક્સના પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો જે 3 માર્ક્સના હોય છે તે પણ ટોટલ 18 માર્ક્સના પૂછાશે. વિસ્તૃત જવાબી પ્રશ્નો જે 4 ગુણભાર ધરાવતા પ્રશ્નો હોય છે મિત્રો તે ટોટલ 20 માર્ક્સના પૂછાશે. હવે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ તો સૌથી વધુ ગુણભાર ધરાવતા 2 ચેપ્ટર છે, એક ચેપ્ટર 10 અને ચેપ્ટર 20. આ ઉપરાંત જો જોઈએ તો 4 ગુણભાર ધરાવતા ચેપ્ટરો વધારે છે મિત્રો. ઉદાહરણ તરીકે ચેપ્ટર 3, 4, 5, 6, 8, 9. આ ઉપરાંત ચેપ્ટર 17, 19, 21. તો આ બધા જ ચેપ્ટર ઉપર ખાસ ધ્યાન આપીએ, કેમ કે આ ચેપ્ટરો એવા છે કે જેમાં તમને ઓછી મહેનતે વધુ ગુણભાર મેળવી શકો. એટલે આ ચેપ્ટરો ખૂબ જ અગત્યના છે, તો ખાસ કરીને આમના ઉપર મહેનત વધારે કરવી. એક બીજું ટિપ્સ તમને એ આપી શકું કે ચેપ્ટર 22 અને ચેપ્ટર 23ના ફક્ત ને ફક્ત 2 જ ગુણ છે, એટલે કે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો જ પૂછાઈ શકે. આમાંથી મોટા પ્રશ્નો આવી ના શકે. તો આ 2 ચેપ્ટરમાંથી હેતુલક્ષી પ્રશ્નો અને 1-2 વાક્યમાં જવાબ આપો તેવા પ્રશ્નો ખાસ કરીને કરવા. હવે જો આપણે નીચે જોવા જઈએ તો વિભાગ એમાં ટોટલ ગુણ છે 24, જેમાં પૂછાઈ શકે કે જોડકા જોડો, સાચા ખોટા લખો, ખાલી જગ્યા પૂરો, MCQના જવાબ આપો, 1-2 શબ્દોમાં જવાબ આપો, એવા પ્રશ્નો પૂછાઈ શકે. પણ પ્રત્યેકનો 1 ગુણ છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે. ખાસ ધ્યાન રાખજો, બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે, આમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે નહીં. હવે વિભાગ બી જોવા જઈએ તો એ ટોટલ 18 માર્ક્સનો રહેશે, જેમાં ટોટલ 13 પ્રશ્નો છે અને આ 13 પ્રશ્નોમાંથી ફક્ત 9 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બાકી બધા વૈકલ્પિક હશે. હવે આ બધા પ્રશ્નોમાં આપણે જોવા જઈએ તો એમાં પૂછાઈ શકે કે વિધાન સમજાવો, કારણ આપો, વ્યક્તિઓનો પરિચય આપો, ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ આપો, મને ઓળખો, ટૂંકમાં જવાબ આપો, પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ આપો, તેવું પૂછાઈ શકે. હવે વિભાગ સીમાં જોવા જઈએ તો એ પણ ટોટલ 18 માર્ક્સનો રહેશે, જેમાં ટોટલ 9 પ્રશ્નો હશે અને એમાંથી ફક્ત 6 પ્રશ્નોના જ જવાબ આપવામાં આવશે, એટલે કે 6 જ પ્રશ્નોના જવાબ આપવાના છે, બાકી વૈકલ્પિક પ્રશ્નો હશે. હવે એના અંદર પૂછાઈ શકે કે ટૂંક નોંધ લખો, તફાવત લખો, ચિત્ર જોઈને જવાબ આપો, ઉપાયો, અસરો, પરિબળો લખો અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નોના જવાબ આપો, એવા પ્રશ્નો પૂછાઈ શકે. હવે વિભાગ ડીની વાત કરીએ મિત્રો તો એ ટોટલ 20 માર્ક્સનું રહેશે, જેમાં ટોટલ 7 પ્રશ્નો હશે અને 7માંથી ફક્ત 4 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બાકી બધા પ્રશ્નો વૈકલ્પિક રહેશે. હવે એ પ્રશ્નોના અંદર જોવા જઈએ તો નકશો પૂછાશે. હવે નકશો પ્રશ્ન એ ફરજિયાત હશે, જેમાં નકશાના અંદર તમને જે સ્થાન આપ્યું હોય તે સ્થાન દર્શાવવાનું રહેશે. આ ઉપરાંત પૂછાઈ શકે સવિસ્તાર પ્રશ્નો, કારણો, પરિબળો, ચિત્રોના આધારે પ્રશ્નો, પરિસ્થિતિજન્ય પ્રશ્નો. તો આ બધા જ પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે. ટૂંક જ સમયમાં બધા જ વિષયોની બ્લુપ્રિન્ટ લાવવાનો છું, તો અમારી ચેનલની સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.